નમસ્કાર, જય અંબે, જય બહુચર। આજે શાકંભરી નવરાત્રિની પૂર્ણાહુતિ થઈ રહી છે અને આપ દેખી રહ્યા છો કે માતાજીને શાકથી શણગારવામાં આવ્યા છે। આજે પોષી પૂનમ છે અને નવરાત્રિની સમાપ્તિ છે। આ મહોત્સવ ગુપ્ત નવરાત્રિ તરીકે માનવામાં આવે છે। ઘણી વખત એવું બને કે આસો મહિનાની નવરાત્રિ તો આપ બધા જાણતા જ હોઈએ છીએ, પણ આ શાકંભરી નવરાત્રિ વિશે બહુ જ બધા ઓછું જાણતા હોય છે। તો અહીંયા ત્રાગડ ગામમાં એ બહુચરપરા સામે બહુચરમાનું મંદિર જે 25 વર્ષ જૂનું છે અને વરખડી નીચે માતાજીનું પ્રાગટ્ય થયું છે, તો અહીંયા માતાજીને શણગારી રહ્યા છે। વાત જરાક એવી છે કે 100 વર્ષ સુધી જ્યારે અકાળ પડ્યો ત્યારે ઋષિ અને મુનિઓએ માતાજીને પ્રાર્થના કરી હતી અને ત્યાં માતાજી એમની પ્રાર્થનાથી પ્રગટ થયા હતા અને એમનું નામ શતાક્ષીમિતિ મામ તતઃ ચંડીપાઠના શ્લોકમાં લખ્યું છે કે માતાજી એ વખતે 100 આંખો ધારણ કરી હતી અને ભક્તોની પીડા જોઈ અને જે માતાજીના આંખમાંથી હર્ષ અશ્રુ સર્યા હતા ત્યાંથી વરસાદ થયો હતો અને વરસાદથી ત્યાં શાક ઉત્પન્ન થયું હતું। ત્યારથી માતાજીનું નામ પડ્યું શાકંભરી। ત્યારથી જ ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે આ 9 દિવસના આઠમથી લઈ પૂનમ સુધીના 9 દિવસનું પર્વ શાકંભરી નવરાત્રિ માનવામાં આવે છે। અહીં આપ દેખી રહ્યા છો કે સાથે વરખડીનું વૃક્ષ છે અને માતાજી આના નીચે પ્રગટ થયા છે। આ મંદિર 25 વર્ષ જૂનું છે અને અહીંયા જે લોકો જે માને છે એની માતા એ માનતાને પૂર્ણ કરે છે અને બસ આપ જે માતાજીના દર્શન કરી રહ્યા છો, માતાજી આપની પણ ઈચ્છા પૂર્ણ કરે એવી શુભેચ્છા સહ જય બહુચર, જય અંબે, જય માતાજી।